ફેમિલી આ છે માંડવડા ડેમ અને જો તમે ફેમિલી તો જો આપણે સરસ મજાના આપણે ત્યાં ફેમિલી આ છે શેત્રુંજી ડેમ ની આપણે જે 50 છોડ છે 50 છોડ છે અહીંયા સરગવાના અને એકદમ મસ્ત આ બધું બહાર જતું છે. હા આ કેરી કાગડા કરી છે કઈ છે? દેશી. દેશી કેરી છે. આ દેશી કેરી છે. ઓર્ગેનિક લીંબુ છે તાજા શેત્રુંજી ડેમના પાણીના. આવા લીંબુ તમને ફેમિલી આ છે માંડવડા ડેમ અને જો તમે જોઈ શકો છો કે જે કેટલો સરસ મસ્ત મજાનો ડેમ છે અને આ કેટલા ડેમના બાયણા છે તમે જોઈ શકો છો. અને જો આપણે રોડ ઉપરથી પાણી જઈ રહ્યું છે અને આપણી ગાડી જો આપણે એમાં પાણીમાં હલાવી રહ્યા છે ને કેટલું મસ્ત મસ્ત આછું આછું પાણી છે તમે જોઈ શકો છો. આ બધો ડેમનો નજારો છે, આ બધો ડેમનો નજારો છે. તો જો આપણે સરસ મજાના આપણે ત્યાં બાયણા જોયા હતા અને આપણે આવી ગયા છીએ ડેમની ઉપર અને તમે જોઈ શકો છો કેટલું મસ્ત મજાનું પાણી છે અને કેટલો સરસ નજારો છે અહીંયા પાણીનો. અને જો કેટલું બધું પાણી ભર્યું છે અહીંયા અને આ છે ડેમ અને જો ડેમનો કેટલો મસ્ત મજારો ઉપરનો આ નજારો છે અને આ બધું જો ઉપરથી કેટલું સરસ મજાનું દેખાય છે તમે જોઈ શકો છો. અને આપણને જો અહીંયા ખૂબ મજા આવી રહી છે. કા તમને મજા આવે છે ને? અને ઈશુબેન જો અહીંયા ગાડી પર અમારે બેસી ગયા છે. ગાડી પર ઈશુબેન બેસી ગયા છે જો. અને આ નજારો છે ડેમનો તમે જોઈ શકો છો. મસ્ત મજાનો વ્યૂ આવે છે. બહુ મસ્ત મજા. આમાં નાવાનું મન થાય. કા વાતાવરણ છે આ આમાં એમ થાય નાઈ નાખવી એમ થાય. તો એટલી ગરમી છે ને તે આપણને એમ થાય નાઈ નાખવી એમ. તો આપણને એમ થાય નાઈ નાખવી એમ. એટલું સરસ મસ્ત મજાનો નજારો છે અને પાણી ઘણું બધું છે. જો એક ડૂબકી મારી આવું. મારીએ ને જાને એક ડૂબકી મારી આવું. મારીએ મારી આવું એક ડૂબકી. ઈશુ ના પડે છે કે ના ના મમ્મી ડૂબકી મારવા ન જાવું ને ઈશુ પપ્પા એમ કહે છે એક ડૂબકી મારી આઈ એમ. ડૂબકી મારવા મારી એટલે ખબર પડે કે ભાઈ કેટલું ઊંડું છે કે નથી એમ. એ તો બસ બસ ત્યાંથી પાછી નો આવ્યું હોય તો નો આમાં તો જોવું પડે ભાઈ. બહુ ઊંડું છે આ પાણી. નજીક કઈ થોડું છે પાણી. આ અંદર બહુ ઊંચું છે પાણી. નજારો કેટલું પાણી છે મસ્ત મજા. આપણે ડેમ ઉપરથી નીચે ઉતરી રહ્યા છીએ. જો આપણે ગાડીમાં બેસીને હવે ડેમમાં આપણે જોઈ લીધો છે અને ડેમ થી હવે નીચે ઉતરી રહ્યા છીએ. કા હા જો આપણે ડેમેથી નીચે ઉતરી ગયા છીએ અને આ આપણે ઉપરનો ડેમ હતો જ્યાં આપણે ચડ્યા હતા ત્યાંથી આપણે હવે નીચે ઉતરી ગયા છીએ. કા હવે આપણે જાવી છીએ ક્યાં? હા જો ફેમિલી આ છે શેત્રુંજી ડેમ. જો ડેમનો નજારો. ઓલો ડેમ છે એ ક્યાંનો હતો? પાણીયાળીનો હતો. અને આ છે શેત્રુંજી ડેમ. જો ડુંગર શેત્રુંજી ડેમ છે. કા ફેમિલી આ છે શેત્રુંજી ડેમ ની આપણે જે નહેર આવે ને નહેર કહેવાય. આ કેનાલ પણ કહેવાય. હા તો જો કેટલી સરસ મજાની આ નહેર વહી રહી છે અને કેટલું સરસ મજાનું પાણી છે અને કઈ થોડું પાણી નથી એમ બે કાંઠે વહી રહી છે ને અહીંયા જો ઘણા બધા નાહી રહ્યા છે. પણ કા જો ઘણા બધા કપડાં ધોવે છે, ઘણા બધા નાહી રહ્યા છે અને કેટલું બધું સરસ મજાનું પાણી છે. કા જો કેટલું સરસ પાણી છે. ગયા છીએ રાજસ્થળી ડેમ જોયું અને પછી રાજસ્થળીથી મેં એક લોકેશન સારું હતું. રાજપાલભાઈને અમે બી અહીંયા આવી ગયા છીએ વાડીએ અને આ સરગવો તમે જોઈ રહ્યા છો. આ રાજપાલભાઈ સરગવો છે ને? હા સરગવો કેટલા છે આમ અંદાજા કેટલા છોડ છે સરગવાના? સરગવાના છે 50 છોડ છે. 50 છોડ છે અહીંયા સરગવાના અને એકદમ મસ્ત. આ બધું બહાર જતું છે ને સરગવો? હા સરગવો બહાર જાય. અને તમે જોઈ રહ્યા છો અહીંયા લીંબુના ઝાડ છે બધા. લીંબુના બહુ મસ્ત લીંબુ થાય છે બધા. આ લીંબુના ઝાડ કેટલા છે અંદાજે તમારે પ્રમાણે? લીંબુના ઝાડ છે 500 ઝાડ છે. 500 ઝાડ છે લીંબુના. 500 ઝાડ અને આ સરગવાના જો થોડી મોટી લીંબુ છે સરગવાની જોઈ રહ્યા તમે. આ બધું બિયારણ થતું છે ને અહીંયા? હા બિયારણ. આ બિયારણ માટેના છે સરગવાના ઝાડ બધા. જોઈ શકો છો તમે. જોઈ શકો છો આ બિયારણ માટેનો સરગવો છે. મોટી સિંગુ છે બધું બિયારણ માટે. બિયારણ માટે આ બધો છે ને સરગવો બહાર વહી જાય છે. રાજકોટની બધું બરોડાની બધું જતું છે ને. અને અહીંયા લીંબુના ઝાડ છે. 50 ઝાડ કીધા ને? આ સરગવાના 50 ઝાડ છે. આ ટોટલ કેટલા છે આપણે? 500 છોડ ખાલી લીંબુના છે. તો આગળ તમને બતાવું છું લીંબુ કેટલા છે. અને આંબા પણ છે ને? આંબા કેટલા છે? આંબા છે 15-16 જેટલા છે. 15-16 આંબા છે. એટલે કેસરના સરગવામાં 50 વાવ્યા છે. 50 આંબા સરગવામાં પણ છે. પણ અહીંયા નાના છે એટલે અત્યારે કેરીને એવું ન આવતું હોય. પછી નકર તો બતાવે તમને. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. અને જો પાણીનું તમે જોઈ શકો છો પાણી ભરપૂર આવે છે અહીંયા. તો આપણે હાલવા માટે કહેવાય છે. કાંઈ આ બાજુથી આવો.
આ બધું ડેમનું પાણી આવતું છે ને રાજપાલભાઈ? હે, હા, ડેમનું પાણી આવશે. ડેમનું પાણી આવે છે એટલે મસ્ત મજાનું લોકેશન છે અહીંયા, તમે જોઈ શકો છો. અને આપણે રાજપાલભાઈને બી આગળ જઈ રહ્યા છીએ. જો તમે કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો, તમને બતાવશું આગળ. અને આંબાનું ઝાડ મસ્ત લોકેશન છે, બતાવું છું તમને. આંબામાં કેરી પણ આવેલી છે, એ પણ તમને બતાવું છું. અને આમ તો સિઝનની પહેલી કેરી અહીંયા તમને બતાવું છું, બાકી હજી તો કેરી હશે પણ નાની છે. પણ અહીં મસ્ત મજાના 15 થી 16 આંબા છે અને એમાં મસ્ત મજાની કેરી આવેલી છે. તો રાજપાલભાઈ આપણે આ બધાને આપી દીધેલા છે ને તમે? હા, ફાર્મે આપી દીધેલા છે બરાબર ને? આંબાની. આંબાની, હા, લીંબુ ને એવું બધું ફાર્મે આપેલું છે. પણ તો બી જો આમાં નાના નાના લીંબુ છે, થોડા લીંબુ છે. હજી તો લીંબુ પાક્યા નહીં હોય કે છે પાકેલા છે? ના, અંદર જવું પડે એટલે થોડા પાકળ મળે. અંદર અમે જોવા જ આવી છે. પહેલાં આપણે આંબા જોવા જવું છે કે પહેલાં આંબા? આંબા જોઈએ. ત્યાં તમને કેરી બતાવું આંબામાં કે કેવી કેરી આવેલી છે. જો મસ્ત મજાની જોઈ શકો છો. જો મસ્ત મજાની કેરી આવેલી છે આંબામાં. એકદમ લોકેશન બહુ મસ્ત છે. જો મસ્ત મજાની કેરી છે. કઈ કેસરી છે ને? આ હા, કેસર. કેસર કેરી આવેલી છે બધી આંબામાં. કાગડા આવડિયા. કઈ આવડિયા ખુરખાવા. તો આ કેસર કેરી છે. આ બાજુ એવો રાખજો તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. જો તમને મસ્ત મજાની કેરી બતાવું છું. આ કેરી છે અને આ કેસર કેરી છે. અને આવા લગભગ 16 આંબા છે. 16 આંબામાં મસ્ત મજાનું લોકેશન જો તમે ઉપર જોઈ શકો છો કેટલી કેરી છે આવેલી છે. જો તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. આગળ આપણે બીજા આંબા પણ તમને બતાવું છું. એની સામે જો સામે પણ આવેલા છે આંબા, તમને બતાવું છું. મસ્ત કેરી આવેલી છે. કા રાજપાલભાઈ? હા, આ કયો અલગ છે ને કેરી? હા, આ કેરી કાગડા કેરી છે? કઈ છે? દેશી. દેશી કેરી છે. આ દેશી કેરી છે આ બધી. ઓલી કેરી જે હતી આપણે કેસર હતી બરાબર ને? હા, ના, આ બધી કાગડા. કાગડા. કયો કાગડા કેરીનો? આવડાય. આ કાગડા જે તોતા કેરી પણ કહેવાય છે અને કાગડા કેરી પણ કહેવાય છે. આનો હજી આમાં નથી આંબામાં આવી લાગતી નહીં કેરી? અહીંયા. આ એક આવેલી છે. આ જો તમને બતાવું, આમાં પણ એક કેરી આવેલી છે. આ તોતા કેરી કહેવાય છે. કાગડા કેરી પણ કહે છે અને તોતા કેરી. એકદમ મસ્ત લૂમ આવેલો છે. જો મસ્ત લોકેશન છે અને મસ્ત મજાની વાડી તમને બતાવી રહ્યા છીએ. અને આગળ પણ આજે બતાવું છું તમને. આગળ આપણે તમને બીજી લીંબુના છોડ છે, એમાં પાકા જે લીંબુ છે ને આપણે તોડવાના છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. અને લોકેશન તમને બતાવું છું બહુ. જો મસ્ત મસ્ત કેરી આવેલી છે આમાં. અને આ કઈ છે રાજપાલભાઈ? આ દેશી કેરી જ છે આ રીતે, પણ મસ્ત છે મજાની. જો અને ઓલી સામે છે આથણા માટેની છે. આ કઈ કેરી છે? આથણા માટેની કેરી છે. આ સામે જો આ બધી આથણા માટેની છે, પણ બહુ મસ્ત કેરી છે એકદમ. હાવ નીચે કેરી છે જો અહીંયા. અને આ કેરી કઈ છે? આ ખટુમરો આંબો કહેવાય છે. દેશી કેરી છે બધી ખટુમરે. હાવ નીચે કેરી છે, તમે જોઈ શકો કેટલી નીચે કેરી છે. જો એટલી નીચે મારી નીચે તમે જોઈ શકો છો કેરી છે. અને આ આંબામાં ભરપૂર કેરી આવી છે. લગભગ બહુ જાજી છે કેરી. 16 આંબા છે. 16 આંબામાં અલગ અલગ બહુ જ કેરી આવેલી છે. કન્ટિન્યુ તો બનાવી રહેજો. રાજપાલભાઈને અમે આગળ જઈ રહ્યા છીએ. જો અહીંયા આપણે કેસર કેરીનો બીજો આંબો છે ને? હા, બીજો. આ કેસર કેરીનો આંબો બીજો છે. આવી રીતના 16 આંબા તમે આમ ખાવા માટે કે પછી માર્કેટિંગ યાર્ડમાં વહી જાય છે બધી કેરી? અડધી ખાવાનું, અડધી આવડા 2 આંબા છે ખાવા માટે ને બીજી તો વહી જાય બહાર. માર્કેટિંગમાં મોકલી દેજો છે ને? માર્કેટમાં મોકલી દે છે. અને બધાને કોઈને માનો કે લેવી હોય કેરી તો પછી તમે આપો કે? હા, એમ આપી દેવાનું કિલોનો ભાવ. એમ માનો કે કોઈને વધારે જોતી તો 1-2 કિલો તો આપણે ન મોકલી શકીએ બરાબર ને? પણ માનો કે વધારે કોઈને જોતી હોય 2 મણ 5 મણ 10 મણ એમ તો મોકલી એમને બરાબર ને? એ તો જે ભાવ માનો કે હોય એ પ્રમાણે, જે ભાવ હાલતો એ પ્રમાણે તમે લઈ લો બરાબર ને? તો રાજપાલભાઈ મોકલી પણ દે છે. તમે જો વધારે લેવી તો, કારણ કે અહીંયાથી પછી અમને ભાડું માથે પડે, કારણ કે જાજુ હોય ને તો મોકલી શકે. જાજુ 20 કિલો 25 કિલો 50 કિલો એવી રીતના હોય તો મોકલી શકે. અને જો આ ઈશુ મમ્મીની અહીંયા જોઈ રહ્યા છે. જો ફેમિલી અહીંયા કેરી છે, કેટલી મસ્ત સરસ કેરી છે તમે જોઈ શકો છો. અને અમે જો અહીંયા સરસ મજાની અને ઈશુ તે કેરીઓ ખાઈ છે જો. અને ઈશા કે મને મમ્મી કેરી તોડી દે, એટલે મેં એને નાનકડી એવી
તો પછી હવે આગળ હવે તમને બીજા આંબા બતાવું અને અહીંયા ઈશુ કેરી ખાઈ રહી છે. જો ઈશુ અને કેરી કેટલી બધી છે આમાં. જો ઈશુની મમ્મીને બધાને મજા આવી ગઈ. કાગડા કેરી. કાગડા કેરી નહીં હોય, કાગડા તોતા કેરી છે. હે રાજપાલભાઈ, તોતા કેરી. રાજપાલભાઈને ખ્યાલ હોય બધો કઈ કઈ કેરી છે તો કે છે આપણને આગળ. અને ઓલી કઈ છે રાજપાલભાઈ? આવો તો આ બાજુ આવો તો જો કેરીની તમે બધી અલગ અલગ વેરાયટી જોઈ લો. અને આવા બધા વિડીયો જો તમે લાઈક શેર કોમેન્ટ કરજો તો તમને આવા બધા વિડીયો બતાવશું આગળ. આ બધી કેરી જો આ કઈ છે રાજપાલભાઈ? ગટરાવાળા આંબો છે. હે ગટરવાળા આંબો છે. ખટુમરી કેરી છે. ખટુમરી કેરી છે. ખટુમરી કેરી ખાટી મીઠી. ખાટી મીઠી કેરી છે. તો કોને ખાટી મીઠી કોઈ ખાટી કેરી મીઠી ભાવે કેરી છે? છે બધી કોને ભાવે છે તો ભાઈ કોમેન્ટમાં જણાવજો. કોને ભાવે છે? અને કોઈને ખાવી હોય ને ભાઈ લેવી હોય તો જો કહેજો, કોમેન્ટમાં કહેજો એટલે કેરીઓ તમને ખબર એટલે કારણ કે 1-2 કિલો તો મોકલી ન શકીએ. અને જો લોકેશન ભાઈ જોઈ લો, મસ્ત મજાની કેરીઓ છે. અને સિઝન પણ અત્યારે કેરીની ચાલી રહી છે તો આવી જજો ભાઈ કેરી ખાવા. અને આમ પાણીબેન ને બધા જો કેરીઓ વીણે છે. આ કેરી કેટલી સરસ છે. અને અહીંયા જો મને તો ભાઈ બહુ મજા આવે છે કેરી બધી જોવાની આંબામાં. મસ્ત મજાની કેરી છે. અને અહીંનું લોકેશન પણ બહુ. રાજપાલભાઈ હવે આપણે આગળ લઈ જાય છે. અહીંયા શું અહીંયા આગળ લીંબુ છે અને કેરી પણ ભાઈ ભરપૂર છે. અહીંયા હાલવાની જગ્યા જોઈ હાલવાની જગ્યા પણ નથી. અહીંયા આ જો ઈશુના મમ્મીની બધા જો આ બાજુ હલાવે છે આ રીતના હાલી રહ્યા છે અંદર. અને આમ જો કેરી ને લીંબુ પણ અહીંયા છે. આ જો લીંબુ છે ઝીણા ઝીણા, મોટા પણ લીંબુ છે. ને અહીંયા બાજુમાં કેરી છે ભાઈ. કેરી જેને ખાવી હોય જો આ બાજુમાં કેરી છે. જો અમે લીંબુ તોડવા માટે આવી ગયા છીએ હવે. અહીંયા બધા જો પાર્ટી બધી પાછળ લીંબુ તોડવા માટે આવી ગયા છીએ. લીંબુ અહીં ક્યાં દેખાય છે રાજપાલભાઈ? લીંબુ આ લીંબુ છે. હે આ લીંબુ બતાય છે. જોઈએ હવે લીંબુ ક્યાં છે જોઈએ છે. રાજપાલભાઈ આગળ જાય છે લીંબુ તોડવા. અને અહીંયા તો બહુ ખતરનાક છે ભાઈ બધું. કાંટાય વાગે લીંબુ ખાવા હોય તો ભાઈ એમાં લીંબુની અંદર. ને ઈશુને આવી રહ્યા છે જો લીંબુ ખાવા માટે. લીંબુ ખાવા હોય તો ભાઈ લીંબુ આમાં કાંટામાં હાલવું પડે. અને રાજપાલભાઈ અહીંયા તોડી રહ્યા છે લીંબુ. 50 ઝાડવા છે એટલે આમાં તો ખોવાઈ જાય આપણે. હે લીંબુના છોડમાં આમાં લીંબુ ભાઈ ગોતવા પડે. લીંબુ ખાવા ભાઈ હેલા નથી, અઘરા છે. અલગ અલગ આમાં તોડવા પડે ત્યારે લીંબુ મળે. આ છે લીંબુ. હા છે લીંબુ ભાઈ તાજા. જો અત્યારે લીંબુનો તો બહુ ભાવ છે એટલે 200 રૂપિયા હશે નહીં? હા 200 રૂપિયાના કિલો છે ભાઈ. કોઈને લીંબુ લેવા હોય તો ભાઈ કિલો 2 કિલો નહીં મળે. 20 કિલો 30 કિલો એમ હોય તો ઓર્ડર કરજો ભાઈ. અને કોમેન્ટમાં જણાવજો જરાક કોઈને જોવે તો લીંબુ. બરાબર, તો અમે જવાબ દઈશું ભાઈ કોમેન્ટમાં. લીંબુ જોવે તો જોવે છે બરાબર. ને જો રાજપાલભાઈ તોડી રહ્યા છે લીંબુ. બતાવો રાજપાલભાઈ લીંબુ. જો તાજા એકદમ ઓર્ગેનિક લીંબુ છે, તાજા શેત્રુંજી ડેમના પાણીના. આવા લીંબુ તો ઘણા બધા તમે જોયા છે પણ આવા લીંબુ તમને જોવા નહીં મળે ભાઈ. તાજા લીંબુ કહેવાય, દેશી લીંબુ હોય પણ તમને એમાં રસ ન હોય. ને આમાં તમે એક લીંબુ તોડો ને એટલે રસ ભરપૂર હોય અને એકદમ નેચરલ જોઈ શકો છો ભાઈ. આપણે થોડીક બોલવામાં મિસ્ટેક થઈ ગઈ છે. અહીંયા તો આપણે 50 છોડવા માનતા હતા પણ અહીંયા એકદમ 500 ઝાડવા છે. એટલે 500 ઝાડવા એટલે ભાઈ આપણે ખોવાઈ જઈએ આમાં. તો ભાઈ રાજપાલભાઈ આગળ જાય છે એટલે એ ન ખોવાય. એમને ખ્યાલ હોય ક્યાં ક્યાં રસ્તો છે ક્યાં નહીં. એટલે આપણને તો આમાં ખબર જ નથી પડતી આપણે ક્યાંથી ક્યાં લઈ જાય છે. ને ભાઈ આમાં તો જો દીપડા ને હાવજ ને એવું બધું આવતું છે ને. આવી જાય છે આમાં દીપડા ને એવું રાતે ભાઈ આવી જાય એટલે આમાં તો ધ્યાન રાખવું પડે ભાઈ. રિક્સ વાળું છે ભાઈ. લીંબુ ખાવા હેલા છે પણ આમાં રાતના તો વાઘ સિંહ ને એવું પણ આવી જાય એટલે ભાઈ ધ્યાન રાખવું પડે ભાઈ. આમાં જે વાડીમાં રહેતા હોય ને વધારે ખ્યાલ હોય. અને બહુ ખતરનાક વ્યૂ છે ભાઈ. તો કેરીનો ઢગલો કરી નાખ્યો છે. કેરી ને લીંબુ ને એવું બધું ઢગલો કરી નાખ્યો છે ઈશુએ. જો ઈશુ કેરીનો ઢગલો કરી નાખ્યો છે. કેરી લીંબુ ને બધું તોડીને પછી અમે અહીંયા ઈશુની બધા જો આમ મોલપા રીલ ને એવું બધું બનાવવા મળ્યા છે. અને રાજપાલભાઈ આ બાજુથી જો લીંબુ લઈને આવી ગયા છે. હવે લીંબુ લઈ આવ્યા અમને રાજપાલભાઈ. આ બધા લીંબુ નીચે રાખો તો આપણે બધાને બતાવીએ કેવા લીંબુ લાવ્યા છે. જો આ લીંબુ લાવ્યા છે તાજા એકદમ નેચરલ લીંબુ છે. મોટા છે લીંબુ. અને આ રસ એમાં બહુ છે નહીં, તાજા લીંબુ છે. અને રસ પણ આમાં કેરી જો તમને બતાવવામાં રાજપાલભાઈ લાવ્યા છે બધા. જો કેરી ને લીંબુ આ બધી કેરીઓ આ તાજી જો આ કેરીઓ છે. અને આ બધા લીંબુ લાવ્યા છે તાજા આપણે લઈ જવાના છે. તો આ બધા જોઈ શકો છો તમે. અને રાજપાલભાઈ પાણી આગળ આપણે જઈએ. અહીંયા હાથ પગ ધોઈ નાખો તમે. અહીંયા વ્યૂ મસ્ત છે જો. અહીંયા આપણે તો હાથ પગ ધોઈ નાખશું અહીંયા.
પાણી ભાઈ આવે છે શેત્રુંજી ડેમનું તાજું પાણી જો તાજું બહુ મસ્ત છે ટાડું છે એવું છે ને આપણે નહેરમાં પણ નાવા જવું છે ને મને? હા નહેરમાં નાવા જવાનું છે પણ એ તમને વિડીયોમાં નહીં બતાવીએ કારણ કે હવે થાકી ગયા છીએ અને નહેરમાં નેક્સ્ટ ટાઈમ તમને ક્યારેક બતાવું છું. અને આગળ જો આમ ફરગવાના ને એવા બધા ઝાડ ને મસ્ત વ્યૂ છે. આમ તારા આવો તો રાજપાલભાઈ આપણે થોડુંક બતાવીએ આ બાજુ મસ્ત જો આ બાજુ પણ કેટલા છે? આ બાજુ કેટલા છે ઝાડવા ફરગવાના? કુલ છે આનપા તો આનપા ઘણા છે પણ સંખ્યા અનપાય પણ જો ઘણી બધી સંખ્યા છે. અને આ બાજુ ઘણા બધા અમે તમને બતાવ્યા તો બહુ લોંગ વિડીયો થઈ જાય એટલે અને આની પર રસકો પણ છે અને આ લસણ છે. આ પણ અમારી જ વાડી છે. આ પણ એમની વાડી છે. જો અહીંયા લસણ છે, અહીં લસણ છે, આ બધું આ લસણ છે. લસણ ખેંચાવાની તૈયારી જ છે. આ બધું તમે સામે સુધી જોઈ શકો છો. આ બધું લસણ છે અને સામે ટમેટી છે અને ટમેટી પણ છે. તો આપણે થોડાક ટમેટા છે તો બતાવીએ. અહીંયા બધા ટમેટા છે જો એકદમ લાલ ટમેટા છે અહીંયા જો. આ બધા ટમેટા છે અહીંયા. બધા ટમેટા દેશી નેચરલ ટમેટા છે, દેશી એકદમ આપણે ખાવા માટે લઈશું અહીંથી. અને આ બાજુ જો તમે જોઈ શકો છો બધો રસકો છે. આ રસકો છે ને રાજપાલભાઈ? આ રસ્તો છે. અને આ શું છે? હા એ રાય કહેવાય. આ રાય એટલે ઓલો રાય છે ને? રાય ને ઓલો શું કહેવાય ને મામેજો છે. સામે જુઓ તમે આ બધું મસ્ત વ્યૂ આવે છે અહીંયા. સામે પણ આગળ પણ ઓલી બાજુ પણ છે અને આ બાજુ જો બધા સરગવા અને આંબા અને મસ્ત વ્યૂ છે. તો આગળ આપણે બ્લોગમાં મળીશું. બધી તોડી લીધી છે. બાન પર બતાવો તો કેરી કેટલી લીધી છે? ફેમિલી આપણે કેરી લઈ લીધી છે અને આજે તો આપણે આંબામાં લીંબુ ઘણી બધી કેરી તોડી લીધી છે અને ઘણા બધા લીંબુ લઈ લીધા છે. એટલે આપણે ગરમ બહુ તડકો ઉનાળો આવી ગયો છે ને એટલે આપણે શરબત કરવા લીંબુ લઈ લીધું છે. ઈશુ જો કેરી ખાઈ રહી છે. ઈશુ અહીંયા કેરી ખાઈ છે જો. કેરી ખાઈ રહી ઈશુ અને ભાનુભાઈ ને બધા હવે નાવા માટે જઈ રહ્યા છે. જો અને હવે જો ટાઈમ રહેશે તો તમને આગળ બતાવું છું. અને ત્યાં ટાઈમ રહેશે તો તમને આગળ બતાવું છું વિડીયોમાં. અને એક રીલ પણ બનાવી છે દિલવાલેની. કયું સોંગ છે આપણે? સતો જન્મ મેં તેરે દિલવાલેનું સોંગ છે. એ તમને ઇન્સ્ટાગ્રામમાં જોવા માટે મળશે. અમારી રીલ બનાવી છે. જો તમે ઘેરે આવી ગયા છીએ અને જો અત્યારે બધા રોહનને બધા જમવા બેઠી ગયા છે અને પંજાબી શાક મંગાવી લીધું. તો પછી થાકી ગયા હતા આપણે તો પછી પંજાબી શાક ને રોટલી ઘેરે બનાવી નાખી હતી. તો ઈશુબેન જમવા બેઠા છે. જો ઈશુબેન આ બધા જમવા બેસી ગયા છે અને રોહન અહીંયા જમવા બેસી ગયો છે ને બા જમીન બેસી ગયા છે. અને આ જો પંજાબી શાક મંગાવી લીધું હતું, રોટલી શાક ઘેરે બનાવી નાખી દીધું. અને તમને જો બધા આવા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ.